હે માસી, શાયરી બોલો ત્યારે લોકો શું કરે? શાયરી બોલે ને તો લોકો વાહ વાહ કરે, અને પ્રેમ થઈ જાય ને પછી આહ આહ. પણ એ તો છોકરીઓ જ કરે ને, છોકરા તો ના કરે ને. જેમ કે છોકરીઓને ભાંડું મરાવાનો શોખ હોય પછી આ જ કરે ને. ના રેડી, વાંઢા માટે હાસામાં હાસી અને હારામાં હારી પૂજા દા છે. આ તો રેનાકન છે એને એની કિંમત નહીં ખબર, બાકી રેનાકન નહીં એના ખાલી હાથ જો, આ હાથના નકશાય બદલાઈ ગયા છે. અને આ તો બિચારો ખાલી આરતી જ કરે રહે, બાકી અમુક વાંઢા તો એવાય પડ્યા છે કે જો આ મળી જાય ને તો રાત દિવસ બે પગમ વસે ભોડું ઘાલીને પડ્યા રહેવાય તૈયાર છે. માસી, મેં સાંભળ્યું છે કે તમે તમારા ઘરનું દૂધનો ચા પીઓ છો? ઘરનું દૂધ હાલે આમાં? હોય, દૂધ તો ગમે એ ચાલે, ચા બનવો જોઈએ ખાલી. ભેંસનું ને ગાયનું જ દૂધ હોય. ના ના હો ભાભી, એ તમારી હાવ ખોટી વાત. અમારે આ બાદ છે ને 50 વર્ષના આદમી બાયડીને ધાવતા હોય છે. તમે પીધું કોઈ દી? ના ના હો, અમે તો કોઈ દાડો નહીં પીધું. પીવું તો ઘણું છે પણ ક્યાંય મેળ જ નહીં પડતો ને શું કરો? ઘરના દૂધની ચા. ચાની વાત કરો છો એમ? હું તો કીધું દૂધ પીવાની વાત કરો છો. પહેલા તમે આ માનો વિડીયો જુઓ તો. તો હવે તમે બધા વિચારતા હશો કે આ ડોશીમાં આટલી ઉંમરે આવા ગમના વિડીયો ચમ બનાવે છે, પણ એનું એક કારણ છે. તમને ના ખબર હોય તો ચાલો હું કહું. તો આ છે અમારે બા. હવે રાતે બે ડોશી ડોહાનો ડખો શો છે, એમાં અમારે બા એમ કે છે કે મારે તારા ભેળું નહીં રહેવું, હવે ગિરનાર ભેગું થઈ જવું છે. હવે બાપડી ડોશીએ 40-45 વાર ભેળા કાઢ્યા હોય અને હવે આમ ડોહો મેલીને દાવાનું કે એમ સાલે ખરી? હવે બાન કે સાના માના પડ્યા રહો, આ ડોશી તો બાપડી ઘણી હારી છે, બાકી અત્યારની નવી બાયડીઓ લાવી હોય ને એને પૂછો, બાપડા એના ઘાઘરા ધોવે તોય નહીં રહેતી હું. માસી, આપણે નવા લગ્ન થાય અને વહુ અહીં પરણીને આવે પછી, પરણીને આયા પછી છોકરાનું જીવન કેવું હોય? લગ્ન પછી કેવું હોય જીવન ખબર છે? અમન નહીં ખબર, તાર તો તમને પૂછો છો. ખબર હોત તો શું ગાંડ મરાવા પૂછોત? પતિ નારાજ હોય ને તો ખીજાઈ જાય, અને પતિ બહુ ખુશ હોય ત્યારે? અને પતિ બહુ ખુશ હોય ને તો એ રાત્રે વારો પાડી દે. અને કદાચ છે અને પતિએ પત્નીને બે પાઠા છોડ્યા ઉભા મોરાના અને એરિયા ખીજાઈ જાય ત્યારે? બે બાજુ ટેન્શન. લગ્ન જીવન બે બાજુ ટેન્શન મતલબ કે રાતના પતિ પત્નીનો વારો બે મકા આગળ ને પાછળ. આ પરણેલી છોકરીઓ એમના પતિ હારે ખૂબ જ ઝઘડો કર્યો હોય અને સમાધાન કરવા માટે શું કરે? પતિ સામે તો ગમે એટલા નારાજ હોય, 5 મિનિટ વાકે રહ્યો ને એટલે સમાધાન જ હોય. આ છોકરીઓને હારું હો, પતિથી ગમે એટલો ઝઘડો કરે, બાપડાને બે ધોલું છોડે અને પછી રાતે સમાધાન કરવા ઘડીક ઘોડી બને તો પતિ તો માની જાય અને મોજ તો એ લે ને. હેમાસી, આમ તમને કેવો ઘરવાળો ગમે? જાડો, પાતળો કે પછી કાળો કે ધોળો? કાળો હોય કે ધોળો એનાથી કાંઈ ફરક નથી પડતો, ગોદા મારવા વાળો જઈ બરાબરનો. તો તમને બધી છોકરીઓને ઠોકાવાનો જ શોખ એમ ને? મેં સાંભળ્યું તો એક દાડો કે તમે હાડી લેવા જતા અને એ દુકાનવાળો કાંક કહેતો હતો. હું દુકાને સાડી લેવા ગઈ તો મેં સાડીવાળાને એવું કીધું કે સાડીમાં એકેય કાણું તો નથી ને, નકર હું સાડી પાછી દઈ જાય. તો પછી દુકાનવાળાએ શું કીધું તમને? તો દુકાનવાળાએ મને એવું કીધું કે મેડમ એક કાણું તો દેખાડો, હું તમને 2 સાડી ફ્રી આપીશ.
હા તો એમાં શું થઈ ગયું? તમારે કાણું વતાવી દેવું તું ને, કાન આમ કરી અને કાનનું શીરું વતાવી દેવું તું. ये बड़ी अच्छी बात कही आप। સાલું પછી સમજાણું કે કઈ કાણાની વાત કરતો તો. તો ઓલ્યા કાણાની વાત કરતો હશે. મારો હાહરો દુકાન વાળો મારા જેવો નાગો હશે. ઓ વિક્રમ, હું તને કીકીન થાકી ગઈ છે કે દારૂ પીવાનું છોડી દે, પણ તું મારી એક ની સાંભળે. દુનિયા છોડું પણ એની બોન ને ખાલું દારૂ ના છોડું. અલી હે ભાભી, આ દુનિયાને હલાવવા માટે શું કરવું પડે? દુનિયાને હલાવવા માટે છે ને પહેલા હલાવવાનું બંધ કરવું પડે. પણ ઈ તો ક્યાં બંધ થાય છે ભાભી? એમાં ને એમાં તો લેવરાઈ જા તો ચેડ નહીં મેલતા. ઈ બધું ભોંડામ જો. તમે એક શાયરી હંભળાઈજો મસ્ત. મીઠી મીઠી લાપસી ને મગ છે મોડા, વાહ 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 વાહ. 5 મિનિટનું કામ છે પગ કર પોડા. ભાભી તમે આવી શાયરીઓ બોલો તો પછી હલાવાનું બંધ ક્યાં ભોંડામાંથી થાય? હેડો માર તો જાવું પડશે મિયા ખલીફાને ધોઈને એક્સરસાઇઝ કરવા.